સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાને। જે મિત્રો અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેમ બધા લોકો જાણો છો। અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના જે ચાહકો છે તેમને ઘણા બધા લોકોએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના જે વિડીયો જોયા પણ હશે મિત્રો। તો જે મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે સારું કાર્ય કરી રહ્યા છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અત્યારે બહુ સારું કાર્ય કરી રહ્યા છે અને તમે બધા લોકો જાણો છો કે તે એવું કાર્ય કરી રહ્યા છે કે કદાચ બધા લોકોને સાથે મળીને, બધા કલાકારોને સાથે મળીને, બધા લોકોને સાથે મળીને આ કાર્ય કરવું જરૂરી છે મિત્રો। કારણ કે આ એક સેવાનું કામ છે અને સેવાના કામમાં બધા લોકોને આગળ વધવું જરૂરી છે મિત્રો। એ જ રીતે અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જે રીતે આગળ વધ્યા છે મિત્રો, એ જ રીતે બધા લોકોને પણ આગળ વધવું જરૂરી છે। કારણ કે આ એક ધર્મનું કામ છે અને ધર્મના કામમાં ઢીલ ના રખાય મિત્રો। તો સોશિયલ મીડિયાની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો એક બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો, અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના એ વિડીયોએ મારું દિલ જીતી લીધું છે મિત્રો। કદાચ હું તમને લોકોને એ વિડીયો બતાવું તો મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો એ વિડીયો પણ તમારું દિલ જીતી લેશે મિત્રો। તો ખાસ કરીને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે એ વિડીયોની અંદર બોલ્યા છે કે જે પણ લોકો વિડીયો બનાવે છે એ લોકોને ખાસ કરીને કહું છું કે જે પણ લોકો વિડીયો બનાવે છે એ લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો, જેથી કરીને એક લોકોની મદદ થતી હોય તો એમાંથી વધારે બીજા બધા લોકોની પણ મદદ થઈ શકે મિત્રો। વિક્રમ ઠાકોરે પોતે એવું કહી રહ્યા છે કે હું તો મદદ કરું જ છું, પણ બીજા લોકો જે વિડીયો બનાવે છે એ લોકો પણ જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે મદદ મળે એ તમને જે મળે એ પણ તમે મદદ કરો, તો જેથી કરીને આ બીજા લોકોની પણ મદદ થઈ શકે મિત્રો। કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો એ વિડીયો પણ હું તમને લોકોને બતાવવાનો છું, કારણ કે તમારું દિલ પણ આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના વિડીયો જીતી લેવાનો છે મિત્રો। જી હા મિત્રો, કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાચું કહી રહ્યા છે કે એક હાથે તાળી ના પડે, બધા સાથે મળીને કદાચ આ કાર્ય કરશો તો કદાચ આ કાર્ય આપણું સફળ થશે અને બીજા લોકોની, ગરીબ લોકોની મદદ પણ મિત્રો થઈ શકશે। અને સાથે સાથે અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જે અમુક ગામડાની અંદર જે વરસાદ વધારે પડ્યો હતો તેની અંદર જે ઘાસ નહોતું પહોંચતું તેની અંદર જઈને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ઘાસ પહોંચાડ્યું છે અને ગૌ સેવા કરી છે। તો મિત્રો ગૌ સેવા પણ બહુ સારી સેવા કહેવાય। તો મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે એવું સારું કાર્ય કર્યું છે, અને ખાસ કરીને જે અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક ટ્રસ્ટ બનાવી રહ્યા છે તેની અંદર પણ ઘણા બધા લોકો મદદ કરી રહ્યા છે, અને સાથે જે ટ્રસ્ટ બનાવી રહ્યા છે એની અંદર પણ જે યુટ્યુબરો, નાના મોટા એવા યુટ્યુબરો છે એની પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અપીલ કરી રહ્યા છે અને તે લોકો જોડે માગણી કરી રહ્યા છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે મદદ કરશો તો બીજા લોકોની પણ થોડા ઘણી મદદ થશે। અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ટ્રસ્ટ બનાવી રહ્યા છે, તેની અંદર પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ઘણા બધા એવા બિલ્ડરો છે, ઘણા બધા એવા મોટા મોટા ઉદ્યોગપતિ છે, એ લોકો પણ મદદ કરી રહ્યા છે। કારણ કે ઘણા બધા એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કહી રહ્યા છે કે મને મદદ કરે છે, પણ હું તમારા લોકો જોડે પણ અપીલ રાખું છું, અને અત્યારે તે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે માગણી કરી છે મિત્રો। તો બીજું કાંઈ કહેવા માગતો નથી, કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો જે હું તમને લોકોને વિડીયો બતાવવા જઈ રહ્યો છું એ વિડીયો કદાચ તમે લોકો જોશો તો એ વિડીયો તમારું દિલ જીતી લેશે મિત્રો। મારું તો દિલ આ વિડીયોએ જીતી લીધું છે, પણ તમારું દિલ પણ આ વિડીયો જોઈ લેશે મિત્રો। તો હું તમને લોકોને વિડીયો બતાવવાનો છું, અને બધા સાથે મળીને મિત્રો મદદ કરશો, એકબીજાનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી મિત્રો મદદ કરશો તો એકબીજાની મદદ થશે। અને મેં જે રીતે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો વિડીયો જોઈને તમને લોકોને અપીલ કરી છે મિત્રો, તો એ જ રીતે મારો વિડીયો જોઈને પણ તમે લોકો બીજા લોકોને અપીલ કરી શકો મિત્રો। તો કારણ કે એક હાથે તાળી ના પડે મિત્રો, બધા સાથે મળીને એક હાથે તાળી ના પડે, બે હાથે તાળી પાડીએ તો તાળી પડે મિત્રો। તો એ જ રીતે કદાચ મેં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો વિડીયો જોઈને તમારા લોકો સાથે અપીલ કરી છે, એ જ રીતે મિત્રો તમે પણ મારો વિડીયો જોઈને બીજા લોકોને અપીલ કરી શકો છો મિત્રો। તો મિત્રો વિડીયો જોઈ લો સૌથી પહેલાં, અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે 2 શબ્દ કોમેન્ટ સેક્શનમાં લખતા જાજો મિત્રો। જય હિન્દ, જય ભારત। ભાઈ સોશિયલ મીડિયામાં તમે વિડીયો બનાવો, બધું બનાવો બરાબર છે, પણ આવું કોઈ સેવા કરતું હોય તો એને તમે ફૂલની પાંખડી મદદ કરજો। કેમ કે ટૂંક સમયમાં બાપુ અમે પણ ટ્રસ્ટ બનાવી રહ્યા છીએ જે સમાજ માટે ઉપયોગી થાય। કેમ કે હું એકલો કે ગોવિંદભાઈ જેવા કે ગમે તે આપણા બધા જેવા એકલા હાથે કશું ના કરી શકે। કોઈની મદદ કરવી હોય આપણે તો ચલો ભાઈ આપણે એક જણની મદદ કરીએ, 2 જણની મદદ કરીએ, કેટલી કરી શકીએ, પણ જો એક ટ્રસ્ટ હોય આપણા જોડે, ટ્રસ્ટ બનાવેલું હોય તો ટ્રસ્ટ દ્વારા ઘણું ભંડોળ ભેગું થતું હોય છે, ઘણા બધા